ઇન્સ્પેક્ટર પીકે પટેલ આ નામ રાધનપુરના લોકોએ સાંભળ્યું હશે, કારણ કે અગાઉ પણ તેઓ અહીંયા ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેઓ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ચૂક્યા છે 30 લાખની રકમ સાથે. તેમનો એક કોન્સ્ટેબલ અને આ બંને એસીબીએ દબોચી અને જેલમાં નાખ્યા છે. ત્યારે આ પીકે પટેલ કોઈ તપાસ ચાલી રહી હતી એ કામે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ફરિયાદી આપવા માંગતો ન હોય એટલે એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો. અને આ કોન્ટેક્ટ દરમિયાન એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવે છે અને આ છટકામાં પ્રથમ કોન્સ્ટેબલ પકડાય છે અને ત્યારબાદ આ પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલને પણ પકડી લેવામાં આવ્યા છે, જેની આજે વાત કરવી છે. ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો અનેક વખત એસીબી દ્વારા લાંચિયા કર્મચારીઓને ઝડપવામાં આવે છે, છતાં પણ આ લાંચિયા કર્મચારીઓ પૈસા માંગવાનું છોડતા નથી. અનેક વખત આ ભ્રષ્ટાચારીઓને એસીબીએ જેલના હવાલે કર્યા છે. આમ તો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે એસીબીને અનેક સત્તાઓ આપી છે. આ સત્તાનો ઉપયોગ એસીબી કરે છે અને આવા ભ્રષ્ટાચારીઓને જેલના હવાલે પણ કરે છે, છતાં પણ આ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર કરવાનું છોડતા નથી. ત્યારે ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ કે જેઓ રાધનપુરમાં જે તે સમયે ફરજ બજાવી ચૂક્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે, તેમની બદલી ગાંધીનગર ખાતે થઈ હતી અને ત્યારબાદ હવે તેઓ એસીબીના સકંજામાં આવી ગયા છે. સકંજામાં આ પોલીસ ઇન્સ્પેક્ટર સિવાય એ કોન્સ્ટેબલને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર પેથાભાઈ કરમસિંહભાઈ પટેલ અને કોન્સ્ટેબલ વિપુલભાઈ આ બંને હવે ઝડપાઈ ગયા છે. કોલ સેન્ટરની તપાસ ચાલુ હતી. આ તપાસ બાબતે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ 30 લાખ રૂપિયા જ્યારે આ વિપુલભાઈ તેમનો કોન્સ્ટેબલ લેવા જાય છે ત્યારે એસીબી તેમને દબોચી લે છે અને ત્યારબાદ તપાસમાં આવે છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલના પૈસા હતા. આ પીકે પટેલ અગાઉ પણ રાધનપુરમાં ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ અહીંયા પણ ભ્રષ્ટાચાર આચરતા હતા, પરંતુ અહીંયા એસીબીના હાથે તેઓ બચી ગયા હતા. હવે અમદાવાદ ગયા બાદ મોટી રકમ જ્યારે લેવા માંડ્યા અને ત્યારે તેઓ ભીડાયા છે. આવું હાલ તો જોવા મળી રહ્યું છે. રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર જે તે સમયે હતા એ સમયે બહુ પૈસા લેતા હતા, પરંતુ એ સમયે તેમના કિસ્મતે સાથ આપ્યો હતો અને એટલે જ બચ્યા હતા. હવે ગાંધીનગર ખાતે તેઓ બચ્યા નથી. ઇન્સ્પેક્ટર પીકે પટેલ આ નામ રાધનપુરના લોકોએ સાંભળ્યું હશે, કારણ કે અગાઉ પણ તેઓ અહીંયા ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેઓ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ચૂક્યા છે 30 લાખની રકમ સાથે. તેમનો એક કોન્સ્ટેબલ અને આ બંને એસીબીએ દબોચી અને જેલમાં નાખ્યા છે. ત્યારે આ પીકે પટેલ કોઈ તપાસ ચાલી રહી હતી એ કામે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ફરિયાદી આપવા માંગતો ન મોટી રકમ હોવાના કારણે આપવા માંગતો ન હતો એટલે અમદાવાદ એસીબીનો સંપર્ક કરે છે અને ત્યારબાદ અમદાવાદ એસીબીમાં આ ફરિયાદ લેવામાં આવે છે. તમામ છટકું ગોઠવવામાં આવે છે અને પંચો સાથે આ પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલને અને તેમના કોન્સ્ટેબલને ઝડપવા માટે એસીબી નીકળી જાય છે. અને ત્યારબાદ જ્યારે ફરિયાદી પૈસા આપે છે ત્યારે આ બંનેને ઝડપી લેવામાં આવે છે. પ્રથમ કોન્સ્ટેબલ ઝડપાય છે અને ત્યારબાદ આ પીકે પટેલનું નામ આવતા તેમને પણ ઝડપી લેવામાં આવે છે. રાધનપુરમાં પણ જે તે સમયે ફરજ બજાવી ચૂકેલા પીકે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર હાલ સીઆઈડી ક્રાઇમમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ મોટી લાંચ માંગી હતી અને આ છટકામાં તેઓ રંગે હાથ ઝડપાઈ ગયા છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.